શું કરે છે અત્યારમાં? અત્યારમાં રોટલીનો ગોળ. કીડિયાળું પૂરવા માટે. શું કામ કરું ખબર છે? કીડિયાળું પૂરવાની હોય ને તો છે ને ટાઢી રોટલીનો ગોળ કરવી ને તો એકદમ ઝીણો થઈ જાય. ચલો કાચો લોટ કરવી ને તો કાચો આપણને ભાવે ન ભાવે. એમાં શું નાખવાનું હોય? તો છે ને એકદમ હાવ ઝીણો ગોળ કરી નાખવાનો. પછી એમાં ખાંડ ભેળવી દેવાની. એટલે ગળ્યું લાગે ને. અને પછી બીજું એક હજી લાવ્યા છે મોટું જમ્બો. આ બિસ્કિટ કુકુ માટે. કુકુ માટે. રોજ અહીંથી આપણે દુકાન ખુલ્લી હોય ન હોય એ કારણે આપણે ક્યાં લેવા જવા? એ કરે ઘરમાં હોય તો નાખવા થાય એ માટે. બનાવી નાખવું અને અત્યારમાં તમને આપી દઉં ને તો તમે કીડિયાળું પૂરતા આવો. કેમ કે હવે આ ફ્લેટ રહ્યો ને એટલે જવાબદારી તમારી આવી ગઈ. નગર ને આપણે નીચે રહેતા ને કે આપણે સામે જ હતું. હા તો હું રોજ ગોળ કરીને મંદિરે પૂરી આવતી. આવરી જગ્યા હોય ને કીડીયું આવે પણ અહીંયા તો શું છે ફ્લેટમાં તો કોઈ જગ્યા ન હોય એટલે ન આવી શકે ને અહીંયા પૂરીએ તો આપણે ને આપણા ઘરમાં આવી જાય પાછું. આટલો ઝીણો ખાવ એટલે ખાવ ઝીણો કરી નાખવાનો. અને આ ટાઢી રોટલી હોય ને એટલે કાંઈ મિક્સરની જરૂર ન પડે. આમાં તેલનું મોણ હોય નહીં, આમાં રોટલીમાં બધું હોય ને એટલે એને મજા આવે ખાવાની. બધું ઓલું લોટ કદાચ એને ઓલું થાય. હા, અને કોરા લોટમાં તેલ નાખીને દેવી ને તો તેલથી કીડીઓ મરી જાય ને હવે એને કીડીઓને નોખો સ્વાદ આવે અલગ રીતનું દઈએ તો ચડેલી રોટલીનો. ચાલો ત્યારે હું બતાવી દીધું. હા જો આવી રીતે સરસ કરી નાખીશ. એટલે નહીં કરવો હજી તો છે, હજી તો ઘણી કરવું પણ આ તો ખાલી બતાવો નમૂનો બતાવ્યો તમને કે આ રીતનો કરીએ એમ. અમે તો આમ કરીએ, તમે લોકો કેમ કરો એ કોમેન્ટમાં કહેજો. ચાલો ત્યારે સીતારામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.